ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. કેટલી મસ્ત વાઇબ છે ને આજે મોર્નિંગની. બહુ સુપર છે. બટ ઘણા બધાને તો ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ખરેખર થેન્ક્સ ટુ ગોડ આપણે ગાંધીનગરમાં રહીએ છીએ. હા, આપણે અહીંયા તળાવ તો બન્યું છે, મિની તળાવ તો કહી શકાય. શું ગાંધીનગર થોડું હિલી એનું બોટમ લેવલ ઊંચું છે વોટરથી, તો અહીં પાણી નથી ભરાતું. ગટર બી નવી બની ગઈ ને એટલે પણ ખરેખર બધા ગાઈસ ગવર્મેન્ટના ઇન્સ્ટ્રક્શન ફોલો કરો અને જે કે પ્રમાણે કરતા રહો, અને જો કારણ વગર બહાર ના નીકળશો. અને તમારા આસપાસ વાળા લોકોને જો હેલ્પની જરૂર હોય તો એ લોકોને જરૂરથી હેલ્પ કરજો. બાય ધ વે મેડમ, આપણે અત્યાર સુધી વરસાદી વાતાવરણમાં ઓલમોસ્ટ દર વખતે ભજીયા જ ખાતા હતા, પણ હવે તો આપણા વ્યુઅર્સને બી ખબર છે કે આપણા ઘરે ભજીયા ઓલમોસ્ટ એમ કહી શકાય અઠવાડિયે એકાદ વાર તો બની જ જાય, યુઝ્યુઅલી બની જ જતા હોય છે. કેમ કે હિમાયાને ડિમાન્ડ હોય એટલે બની જ જાય, ભજીયા લવર છે એટલે મને ખબર જ હતી. તો આજે આટલા મસ્ત વાતાવરણમાં તમે શું ખવડાવશો? એકદમ આમ ચટાકેદાર અને સાથે ક્રિસ્પી બી જોઈએ. મને ખબર જ હતી તમે તળેલું વળેલું નહીં ખાવું, આપણે સમોસા નહીં, એવું કઈ નથી બનાવવાની. તો મેં રાત્રે છે છોલે પલાળી દીધા હતા, તો આજે બનાવીશું અમૃતસરી છોલે અને કુલચા. વાવ, કુલચા! બહુ ટાઈમ થી કુલચા એમ બી બનાવ્યા નથી, એટલે આજે અમૃતસરી છોલે અને કુલચા બનાવીશું. તો આપણા વ્યુઅર્સ ને બી એક નવી રેસીપી મળી જશે. અને હોમમેડ કુલચા છે, ઘઉંના લોટમાંથી જ, એ બી કેમ કે અમે મેંદો યુઝ કરતા નથી, તંદૂર વગર એવી. હા, એટલે હેલ્ધી કુલચાની રેસીપીઝ બી તમને બતાવી દઈશ કે કેવી રીતના બને છે. અને ગાઈસ બન્યા રહો અમારી સાથે આગળ વિડીયોમાં. અને જો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. તો અમૃતસરી છોલે કુલચા બનાવવા માટે એમાં આપણે એક પોટલી સૌથી પહેલા રેડી કરવી પડશે. એમાં ખડા મસાલા નાખીશું. એમાં ચક્રફૂલ, બડી ઇલાયચી એટલે કે મોટી ઇલાયચી, જેને ગુજરાતીમાં એલચો બી કહેવાય છે, નાની ઇલાયચી, મરી, લવિંગ અને તજ, તમાલપત્રને એક આપણે પોટલીમાં નાખીશું તોડીને, અને એક ડાયરેક્ટ આપણે કુકરમાં જ નાખીશું. અને બીજું નાખીશું ચાય પત્તી, થોડીક જ કલર માટે. ચાય પત્તી ના નાખવી હોય તો તમે એમાં આમચૂર પાવડર બી થોડુંક નાખી શકો છો બનાવતી વખતે, યા તો પછી જે દાડમના દાણાનો પાવડર આવે છે એ બી તમે નાખી શકો છો. તો આટલી વસ્તુને આપણે પહેલા પોટલી બનાવી દઈશું. આપણી પોટલી રેડી છે. આ રીતની પોટલી થશે. અને આપણે નાખી દઈશું છોલેની અંદર કુકરમાં. જે આપણે તમાલપત્ર રાખ્યું હતું એ તમાલપત્ર બી આમાં નાખી દઈશું. અને પછી નાખીશું થોડુંક મીઠું, બસ ધેટ્સ ઇટ. હવે આ બધી વસ્તુને આપણે બાફવા માટે મૂકી દઈશું. છોલે બહુ સોફ્ટ હોય, દેખો આખી રાત પલાળ્યા છે એટલે બહુ સોફ્ટ હોય, એટલે 1-2 સીટીમાં છોલે ચડી જશે. હવે છોલે રેડી થાય એટલે તમને બતાવો એનો કલર. તો ગાઈસ, આપણે છોલેમાં સીટી પડે ત્યાં સુધી આપણે કુલચાનો લોટ તૈયાર કરી દઈએ. તેના માટે આપણે થોડાક તલ લોટમાં બી નાખીશું. કાળા તલ હોય તો વધારે સારું, પણ કાળા તલ મારી પાસે અત્યારે હાલ નથી એટલે હું વ્હાઈટ તલ જ નાખું છું. અને મીઠું. આપણે ઘઉંમાંથી જ બનાવીએ છીએ આ કુલચા, ઘઉંના લોટમાંથી. એટલે હવે આને પહેલા મિક્સ કરી દઈએ, મીઠું અને તલને, એટલે પ્રોપર બધા લોટમાં ભળી જાય. અને પછી એની અંદર આપણે નાખીશું બેકિંગ સોડા એટલે કે ઈનો. આનાથી આપણો લોટ સરસ ફૂલશે અને કુલચા આપણે બનાવીશું ને ત્યારે બી કુલચા મસ્ત ફૂલીને સોફ્ટ થશે.
પછી એમાં આપણે નાખીશું દહીં. યસ, આમાં આવશે દહીં. આમાં ઘરનું જ દહીં છે જેને મેં ચમચી વડે મિક્સ કરી લીધું છે એટલે આ રીતના પ્રોપર એની કન્સિસ્ટન્સીમાં આવી જાય. દહીં મોળું ખાટું ગમે તેવું લઈ શકાય. હવે એને બધું મિક્સ કરી લઈશું પહેલા. હવે આપણે બધું જ મિક્સ થઈ ગયું છે પ્રોપરલી આવી રીતે. હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈશું અને સોફ્ટ ડો એટલે કે એકદમ સોફ્ટ આપણે રોટલીનો લોટ હોય એનાથી થોડોક કડક લોટ બાંધવાનો છે. જે પરાઠાનો લોટ હોય એ રીતના. અને આ લોટને એટલીસ્ટ 1 થી 2 કલાક માટે રેસ્ટ આપવાનો છે એટલે મસ્ત પ્રોપર ફૂલી જશે. જેટલો એ પડી રહેશે ને એટલો એ મસ્ત ફૂલશે. તો આપણો લોટ બંધાઈને તૈયાર છે. હવે આપણે એના પર આવી રીતના થોડુંક તેલ નાખીને પછી એને બરાબર મસળવાનો છે જેથી કરીને એકદમ સોફ્ટ ડો થઈ જાય. આ ખાલી આપણે એને બાંધીને રેડી કર્યો છે અને અંદર દહીં અને પાણી છે ને એટલે લોટ થોડો ચીકણો રહેશે. એટલે તેલ નાખીને આવી રીતના એને બરાબર મસળવાનો છે. તો એને આવી રીતના મસળતા જવાનું અને બંને અંગૂઠાથી આમ દબાવવાનો એટલે અહીંયાથી આ વસ્તુ સ્ટ્રેચ થશે. યુ કેન સી જ્યાં આવી રીતના આપણે બેકિંગ સોડા નાખીએ ને એટલે આવી રીતના એનું ફર્મેન્ટેશનનું જે પ્રોસેસ હોય ને એ ચાલુ થઈ ગઈ છે. એટલે આવી રીતના અંગૂઠો અંદર નાખીને અને લોટને ખેંચવાનો છે એટલે કુલચા બહુ મસ્ત સોફ્ટ બનીને રેડી થશે. મસ્ત ડો એકદમ રેડી થઈ ગયો છે. હવે આને આપણે પ્રોપર રેસ્ટ આપીશું એટલીસ્ટ 1 અવર. તો ગાઈસ આપણા છોલે રેડી છે. કેવી સુગંધ આવી? એકદમ જોરદાર, રિફ્રેશિંગ. આમ સ્પા સેન્ટરમાં આપણે જઈએ ને કેવી સ્મેલ આવે, રિફ્રેશિંગ. આમ તો મિન્ટની છોલે જો મસ્ત થઈ ગયા છે. ઇઝીલી પ્રેસ થઈ જવા જોઈએ આ રીતે. એટલે છોલે રેડી. અને આ જે આપણે પોટલી નાખી હતી ને એને ફેંકવાની નથી હજુ. એને આપણે કાઢી લઈશું અને આ પાણીનો જ આપણે યુઝ કરવાનો છે. એટલે પાણીને ફેંકવાની ભૂલ ના કરતા કેમ કે આપણે પોટલીમાં જે બી વસ્તુ નાખી હતી, જે ખડા મસાલા નાખ્યા હતા એ બધાનો રસ આ પાણીમાં છે. એટલે જે સ્વાદ છે ને છોલેનો, અમૃતસરી છોલે સ્પેશિયલી, એ આ પાણીમાં જ છે. એટલે આ પાણી એનું બહુ જ કિંમતી પાણી કહેવાય. એટલે આ પાણીને જરાય ફેંકવાનું નહીં. અને આ પાણી સાથે જ આપણે છોલે બનાવવાના છે. તો અત્યારે હાલ છોલેને થોડોક ઠંડા થવા દઈએ પછી આપણે એની રેસીપી ચાલુ કરીએ. ત્યાં સુધી આપણે એની ગ્રેવી રેડી કરી દઈએ. તો ગાઈસ અમારા છોલે ઠંડા થઈ ગયા છે. અને મેડમ તમે શું શું પ્રિપરેશન તૈયાર કરી દીધી છે? જો ઓનિયન કટ કરીને રાખી દીધી છે. આદુ મરચાંની પેસ્ટ છે. ઓકે. આ ટમેટોની ગ્રેવી રેડી છે. ઓકે. બરાબર. અને હવે આપણે આમાં તડકો કરી. તડકો તેલની રાહ જોઈ રહી છે. હા, તેલ આવી ગયું છે. તો સૌથી પહેલા જીરું નાખીશું અંદર, પછી સૂકું લાલ મરચું, પછી જે તમાલપત્ર આપણે છોલેમાં નાખ્યું હતું એ જ આમાં નાખી દેવાનું છે. એ પોટલીમાંથી આપણે ચક્રફૂલ અને મોટી ઇલાયચી એ બી કાઢીને આમાં નાખી દેવાનું છે. ઓકે, એટલે ફરીથી એના એ જ મસાલા બધા યુઝ કર્યા. હા, અને પછી ઓનિયન. હવે ઓનિયનને આપણે બરાબર સાંતળવાની છે જ્યાં સુધી એકદમ બ્રાઉન કલરની ના થઈ જાય ત્યાં સુધી. ગાઈઝ આ એટલીસ્ટ 5 થી 6 જણા માટેના છોલે છે એટલે મેં આટલી ઓનિયન્સ લીધી છે. તમે જેટલા માણસ હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો. અને જે સ્વામિનારાયણ હોય એ ઓનિયન સ્કીપ કરી શકે છે. ખાલી ટમેટોની પ્યુરી આ ટાઈમે નાખી દેવાની અને કાજુની ગ્રેવી થોડીક બનાવી દેવાની. કાજુની ગ્રેવી બી આમાં નાખી શકાય. કાજુ અને મગજતરીની ગ્રેવી. ઓનિયનનો થોડો જો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડી સોફ્ટ બી પડી ગઈ છે. તો આ ટાઈમે હવે આપણે નાખી દઈશું લસણ ને મરચાંની પેસ્ટ.
આમાં આદુ બી નાખી શકાય, આદુ લસણ મરચાંની પેસ્ટ હોય ને એ બી સરસ લાગે. સ્ટાર્ટિંગમાં એટલે નહીં નાખવાની કેમ કે બળી જશે લસણ, આપણે વઘારમાં નાખીશું ને તો એનો ટેસ્ટ નહીં આવે પ્રોપર. એટલે થોડીક ઓનિયન આ રીતના બ્રાઉન થઈ જાય ને, જો એકદમ એનો પિંક કલર આવી ગયો છે અને થોડો બ્રાઉન બી કલર છે, એ વખતના આપણે નાખવાનું એટલે લસણનો ટેસ્ટ થોડો એન્હાન્સ થાય એમાં. પ્રોપર હવે એને બી સાંતળી લઈશું અને હજુ ઓનિયન્સને થોડીક બ્રાઉન થવા દઈશું. તો ઓનિયન્સ આપણી બ્રાઉન થઈ ગઈ છે, મસ્ત કલર એકદમ મસ્ત આવી ગયો છે ઓનિયનનો. આ ટાઈમે હવે આપણે ગેસ ધીમો કરી દેવાનો અને બધા મસાલા કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે નાખીશું છોલે મસાલા, 1 ચમચી 1.25 ચમચી જેવો નાખીશું. અને પછી આપણે જે રેગ્યુલર મસાલા ઘરમાં ખાતા હોઈએ એ લાલ મરચું 1 થી 1.5 ચમચી. આ મારું મોળું મરચું છે, કશ્મીરી મરચું છે, એટલે જો તીખું તમારું મરચું હોય તો થોડું ઓછું નાખજો. ધાણા જીરું 2 નાની ચમચી અને હળદર 2 ચમચી નાની અને થોડીક હિંગ. આપણે છોલેનું પાણી યુઝ કરવાના છીએ એટલે એમાં થોડુંક મીઠું નાખેલું છે, એટલે અહીંયા થોડુંક મીઠું ઓછું નાખવાનું, ખાલી આ મસાલા પૂરતું જ નાખવાનું, જે ઓનિયનની આપણે ગ્રેવી કરી છે ને એના પૂરતું. હવે મસાલા પહેલાં આપણે થોડીક વાર સાંતળી લેવાના એટલે કાચા ના રહે. વરસાદના જેવો તમે તો ધોધ બતાવી દીધો. વોટરફોલ ઓફ ટોમેટો પ્યુરી. હવે આને પ્રોપર મિક્સ કરી દેવાનું. મસાલા બહુ ના સાંતળતા નહીં તો બળી જશે, એટલે મસાલા થોડા સાંતળી જાય પછી ટમેટો પ્યુરી નાખી અને મસાલાને ચડવા દેવાનું. 5-1 મિનિટ જેવું ચડવા દેવાનું, એટલે આમાંથી તેલ છૂટું પડવા લાગશે. અને ગેસ થોડોક મીડિયમ ઉપર કરી દેવાનો, એકદમ લો નહીં રાખવાનો. દેખો મસ્ત કલર આવ્યો ને, હજુ બી આનો કલર બહુ જ મસ્ત થશે. હવે આને આપણે થોડીક વાર ચડવા દઈશું. તો ગાઈસ જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે મસ્ત, અને ગ્રેવી બી મસ્ત થઈ ગઈ છે. હવે આની અંદર આપણે નાખી દઈશું આપણા છોલે. મિક્સ કરી દઈશું મસ્ત એકદમ. મોઢામાં અત્યારથી પાણી આવી ગયું છે. બધા છોલે પ્રોપર મિક્સ કરી દેવાના, બધાને પ્રોપર મસાલો લગી જાય. એને મિક્સ કરીને થોડી વાર તો મૂકી રાખવાના તો આમ રસ અંદર જાય. હા, થોડીક વાર એને ચડવા દેવાના છે અને થોડાક આ રીતના ચમચાથી મેશ બી કરી દેવાના. અને થોડુંક આ રીતના ચમચાથી તોડીશું ને એની ગ્રેવી એકદમ જાડી થઈ જશે અને પ્રોપર એનો ટેસ્ટ આવશે. છોલે આ રીતના તોડીને અંદર ટુકડા જશે ને એ મેશ થયેલા હોય ને તો છોલે ને એકદમ એકચ્યુઅલી આપણા સ્ટ્રીટ ફૂડમાં ખાવા જઈએ ત્યારે એની વારે ઘડી પેલો થોડું આમ ચમચો જોર જોરથી પછાડતો, એટલે એનું રીઝન એ છે. હા, ઘણા લોકો પાઉંભાજી મેશરથી બી મેશ કરી દેતા હોય છે, થોડાક છોલે અલગ રાખીને. હવે આને થોડીક વાર આપણે ફાસ્ટ ગેસે ચડવા દઈશું એટલે બધું ગ્રેવી આની પર લાગી જાય અને પછી આપણે છેલ્લે આનું જે પાણી રાખ્યું હતું એનો યુઝ કરીશું. ઓકે, હજી ટ્વિસ્ટ બાકી છે. હા, હજુ મેઇન ટ્વિસ્ટ બાકી છે. Look at this. Wow. જો સાઈડમાંથી બધાથી મસ્ત તેલ છૂટું પડી ગયું છે, ગ્રેવી કોટ થઈ ગઈ છે છોલે પર. બરાબર, આવા ડ્રાય છોલે ભાવતા હોય તો આવા બી રાખી શકાય. તો આની અંદર ખાલી કસૂરી મેથી અને કોથમીર નાખી દેવાની એટલે આ છોલે રેડી છે. હવે આપણે અમૃતસરી છોલે એટલે જ્યાં પાણી રાખ્યું હતું આપણે એ થોડુંક નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું. જેટલો તમારે રસો રાખવો હોય એટલું તમે પાણી ધીરે ધીરે એડ કરતા જવાનું. અને ગાઈસ આ અમારી રેસીપી સક્સેસફુલ 2 વર્ષથી ચાલી જ રહી છે, કે અમે અમારા બર્ગર બોયસમાં જે છોલે સમોસા ચાટ બનાવીએ છીએ એના છોલે અમારા મેડમ એક્સપર્ટ જ બનાવી રહ્યા છે.
તો ઘણા બધા ઓલરેડી ટેસ્ટ કરેલા જ છે એને. એ ડ્રાય હોય છે, જે બતાયા ગ્રેવી વાળા એ ડ્રાય હોય છે. કસૂરી મેથી એ તો બધી જ પંજાબી સબ્જીઓનો રાજા કહેવાય. કસૂરી મેથી અને કોથમીર નાખીને એને મિક્સ કરી દેશું એટલે આપણા છોલે રેડી. ઓકે, જે છે મહેનત તો લાગે કુલચામાં જ છે. હા, જો કુલચા બાકી છે, કુલચાનું મહેનત હજુ ઘણી પડશે. જો ડો એનો કેવો ફૂલી ગયો છે. મસ્ત જાડી જાડી પડી છે એકદમ. ગાઈસ તલ બી ઉપસીને બહાર આવી ગયા છે ખરેખર. આ રીતનો લોટ રાખવાનો, આપણે જે પરાઠાનો લોટ હોય ને એ રીતે. ઓકે ગાઈસ, આજે તો જમવામાં ખૂબ મજા આવી જવાની છે. તો છોલે બની જાય અને કુલચાનો વિડીયો તો તમને આગળ બતાવું છું. અત્યાર સુધી જેણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આપણે સૌથી પહેલા લોયો લઈ લીધો છે, જેને ગુજરાતીમાં ગુલ્લુ બી કહી શકાય. ગુલ્લુ લઈ લીધો છે, એને અટામણમાં ડીપ કરી અને આપણે વણી લેવાનું. પહેલા જે રીતના રોટલી વણતા હોય એવી રીતના જ વણી લેવાનું, પણ રોટલી જેટલું પતલું નહીં કરવાનું, થોડુંક જાડું રાખવાનું. આટલી થિકનેસ એની રાખવાની. જો દેખાય, આટલી થિકનેસ એની રાખવાની છે. ના બહુ જાડું ના બહુ પતલું. જેમાં તલ બી મસ્ત દેખાય છે ને લોટમાં. હવે એના ઉપર પાણી લગાવી દેવાનું છે. હા, તો તમે ગોળ જ બનાવ્યા કુલચા? એમ તો કોઈ બી શેપમાં બની શકે, આપણે ગોળ, લંબગોળ, કોઈ બી શેપમાં બની શકે. ઓકે, લેવું છે. હવે એના ઉપર આપણે તલ ચિપકારી દેવાના છે આ રીતના. પેલા હોટલમાં એ લોકો કાળા તલ નાખે એટલે મસ્ત લાગે એમ ને, ટેમ્પટિંગ લાગે. આ રીતના હાથેથી ચિપકારી દેવાનું. અને પછી આને આપણે લઈ તવ એક બાજુ એકદમ ગરમ કરી દેવાની છે આપણે. ઓકે, એને આમ લગાવી દેવાનું અને ફરીથી બીજી બાજુ પાણી લગાવી ફૂલ ઓફ વોટર એમ નવડાવી દેવાનું. બીજી બાજુ તલ લગાવી દેવાના છે. કોઈ એક બાજુ બી લગાવે છે, કોઈ બંને બાજુ બી લગાવે છે. હું બંને બાજુ લગાવું છું તલ. અને પછી આમ હાથેથી થોડા થોડા ચિપકારી દેવાના. જો ફૂલવા લાગ્યું ને કુલચાના જેમ. નીચેથી એને પ્રોપર 2 મિનિટ માટે પાકવા દેવાના છે. તવી એકદમ ગરમ છે ને એટલે ચોંટી જશે બરાબર. અને થોડીક વાર થાય ને એટલે આમ સાઈડમાંથી જોઈ લેવાનું. જો એનો નીચેથી કલર આવી ગયો છે બરાબર. એટલે હવે ગેસ ફાસ્ટ કરીને એને આ રીતના ઉલટું કરી દેવાનું છે. ઓકે, એટલે મસ્ત ફૂલવા લાગશે. અચ્છા, ટ્વિસ્ટ અહીંયા છે એમ, તંદૂરના જેવો. આ રીતના એને ગેસની ફ્લેમ પર તવીને ઊંધી કરી દેવાની. એટલે જે બી આપણે બેકિંગ સોડા ને નાખ્યું તો ને એ કમાલ અહીંયા દેખાય એનો. પ્રોપર એકદમ મસ્ત બધી સાઈડથી પકવી દેવાની તવીને ગોળ ગોળ ફેરવીને. આવી ગયો ને સરસ કલર. હવે એને આપણે ઉખાડી લેશું અને લઈ લેશું. તો જો નીચેથી બી અને ઉપરથી બી થઈ ગયું ને સરસ. પકી ગયું છે. હા, હવે આપણે એની ઉપર ઘી લગાવી દેશું. બટર બી લગાવી શકાય, પણ આપણે પ્રોપર બધું દેશીથી જ કર્યું છે એટલે એકદમ ઘીમાં લથપથ નવડાવી દેવાનું એને. ગાઈસ, પણ આપણા વ્હાઈટ તલ બી કાળા જ થઈ ગયા છે. ના, લોટમાં કાળા તલ હોય ને તો એ બહુ મસ્ત દેખાય. હા, તો આપણા રેડી છે કુલચા. એ બી એકદમ સોફ્ટ બનીને રેડી થશે. આ રેસીપી એક વખત તમે ઘરે બનાવી જોજો અને કહેજો પછી મને કે કેવા બન્યા.
તો હવે આપણે પ્લેટિંગ કરી દીધું છે પ્રોપર. તો ગાઈસ હવે હું જમી લઉં, એના રિવ્યુ તમને હમણાં શેર કરીએ છીએ. ગાઈસ મારું પ્લેટિંગ થઈ ગયું છે, પણ ફર્સ્ટ ઓફ ઓલ મેડમે કીધું કે તમે વ્યુઅર્સને બી રિવ્યુ આપી દો. તો મારો ફર્સ્ટ બાઇટ, બટ પહેલાં તમારા માટે, અને હવે હું ચેક કરવા જઈ રહ્યો છું. સો અમેઝિંગ મેડમ, થેન્ક યુ. સાચીમાં ખરેખર બહુ મજા આવી ગઈ. સો અમેઝ. અને જે ક્રિસ્પીનેસ આવી છે ને કુલચામાં બોસ, ક્રિસ્પી પ્લસ સોફ્ટ. હા ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ. સોફ્ટ છે મેડમ. પણ મારી જે ઈચ્છા હતી ને મેડમ, એકચ્યુઅલી મેડમ મારી જે ઈચ્છા હતી ને તૃપ્ત થઈ છે. થેન્ક કે યુ. ઉપરથી કડક, અંદરથી સોફ્ટ અને ચટાકેદાર, ચટપટું, અને એની સાથે લીલા મરચા, એ તો મારા ફેવરિટ જ છે. અથાણું. અથાણું બહુ મજા આવી ગઈ. લો તમને એક વ્યૂ, ખરેખર જો આ ચટાકેદાર અથાણું, સલાડ, છોલે, ખરેખર બહાર ગેલેરીમાં બેસીને ખાવું છે અને જોડે છાશ આપી દે. મમ્મીની ભાષામાં મમ્મી તમારી પાસે ટેસડો. ચોમાસામાં ખાવાનો ટેસડો પડી જાય. ટેસડો. તો છાશ તો ભૂલવાનું જ નહીં. હા ગુજરાતીઓને ઇનબિલ્ટ હોય છાસ. ઓકે, આજના બ્લોગમાં આટલું જ. હેપી મોન્સૂન, સ્ટે સેફ, સ્ટે હોમ, અને ફેમિલી સાથે સારી સારી મોમેન્ટ બનાવો અમારી જેમ. ઓકે, બાય બાય મેડમ. બાય બાય. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લવ યુ ઓલ. લવ યુ ઓલ.